નમસ્કાર મિત્રો, જો તમને આવા નંબર ઉપરથી ફોન આવે આ નંબર ઉપરથી તો સાવધાન રહો. બરાબર, આ રેકોર્ડિંગમાં મૂકી રહ્યો છું, સાંભળો. એક જામનગર બાજુનું પાત્ર છે. હું મોરબી સુધી આવું ચોટીલા, તમને આમખેરી બતાવું, તમે મને ખાલી ભાડો આપજો, તમારા ઘરે લઈ આવું. શું મારે નામ એક હતું? રૂપિયો શું નામ હતું એ ભાઈનું? ભાઈને નંબર નાખું તમને. નંબર નાખી દો. અને ક્યાંથી બોલતો હતો એ ભાઈ? રાજકોટ થી. એટલે શું નામ હતું એ ભાઈનું? નામ તો એ ગગડાટ આવતો, તેમાં એને એટલી વાત કરી મને કે પછી તમે કહેતા હો તમારે સામખેરી લઈને આવું, મારે એક રૂપિયો નથી ખપતો, ખાલી મને ભાડો આપજો. કે શેના ભાડાના પૈસા? તું પેલા આવી ગયા પછી કે હું તને ભાડાના પૈસા આલું ને? આ લોકો કેવો હોય ભાઈ ખબર છે? પૈસા લેવા માટે તમને બદનામ પેલા કરે કે ભાઈ તમે આવી જાઓ, લગ્ન કરાવી દઉં હું તમારા. ખોટું આ ફ્રોડ લોકો હોય યાર. ના આપડે તો કોઈ વસ્તુ એવી છે જ નહીં. મેં કીધું તમને ફોન તો કરવો પડે ને મારે. ના એવી બધા એ લોકો કેવું હોય તમને કહું, આ તો આપડે કોઈને કહેવાય ને, પણ આ તો વસ્તુ એવું છે કે તમને શું, અમે નંબર મૂકતા નહીં ને એનું કારણ આ હે કે તમારી જોડે કોઈ ફ્રોડ કરી દે, કોઈ પૈસા એકાઉન્ટ માંથી ખાલી કરી દે, તમે ઓટીપી આપી દો તો સમજ્યા? આપડે કોઈ વસ્તુ એને આપી જ નથી. ના બરાબર કર્યું તમે. આમાં શું છે, અમારા ત્યાં તો અમે તો એટલા માટે જ કહીએ કે ભાઈ તમે કોઈનો ઓટીપી કે નંબર કે કશું નહીં આપવાનું જ્યાર સુધી તમને રૂબરૂ મુલાકાત ના કરાવે. તો શું લેવા આપવું પડે? મને કે રૂબરૂ તમારા ઘરે લઈને આવું પાત્ર ને, પછી તમારે મને ભાડો આપવાનો. અત્યારે તમારે નથી આવવાનું, હું તમારા ઘરે આવું. હા તો કે હારું, તો ભાડાના પૈસા નહીં આપતો હું. તમારે કહી દેવાનું કે થારું તું આય. હા પછી હું ફોન તો સેવા કરું મેં કીધું. પછી પછી મેં કીધું ભાઈ એવી રીતે કેવી રીતે કરશે તું ઘરે આવ, સેવા કર ને. મેં મારે કીધું એવી રીતે ન કરવાનું ભાઈ. મેં તો ના પાડી ભાઈ. ના પણ એને કેવું હતું ને કે તારા જોડે પાત્ર હશે તો પાત્રનો ફોટો તો મોકલ. ફોટો બી ના મોકલે એને. તો મને કે એવી રીતે ફોટો ન મોકલે, હું રૂબરૂ લઈને આવું. કે હા તો રૂબરૂ લઈને આય. એમાં હું તો તું તારા ઉસીના પૈસા કરીને કોકના જોડેથી તું આય, એમ કેવાય ને તમારે. હું તને પૈસા પછી આપી દે. હા એ તો મેં એને વાત કરી તો કે ભાડો તો મારે આપવો પડે, બીજો અમારે તમારો કાંઈ કપતો નથી કે જે ડીઝલ ભરે ગાડીમાં. ના આ બધા શું હોય ભાઈ ખબર છે? આ અમે નંબર નથી નાખતા ને યુટ્યુબમાં, એ માટે જ નથી નાખતા કે આ લોકો શું કરે, તમારા જેવા ગરીબ માણસના પૈસા લઈ લે અને પછી તમને લોકો ફોન બંધ કરી દે, સમજે? ના આપડે તો કોઈને નાખશું નહીં. આપડે તો આમાં વિકલ છે. અમે તો તમને એટલા માટે જ કીધું કે હા ને, પૈસા માંગે ને એટલે ફોન બંધ કરી દેવાનો, કાં તો ફોન જ નહીં ઉપાડવાનો, બ્લોક નંબર કરી દેવાનો ભાઈ. એક બીજા ભાઈ નો આવ્યો તો ઈ આવ્યો તો ક્યાંથી ખબર, અમદાવાદ થી સવારે. પેલા મને કે તમે લગ્ન કરાવો. મેં કીધું ભાઈ લગ્ન નહીં, મેં પોતે મારે લગ્ન કરવા એટલે તો નાખ્યો હે. પછી મને કે તમે આ વિડીયો બધા મુકાવો ને, એ કે મેં પીએલ મારું માં વિડીયો મુકાયો કે મારી બદનામી થાય, કે 5,000 રૂપિયા ડિલેટ કરવાના કે છે ને, આવી રીતે છે ને, પાત્ર ખાલી વતાડે ને પૈસા લઈ લે ને પછી લગ્ન કરવા 50,000 રૂપિયા લે ને. કોણ કે? એક ભાઈ હતા. એટલે નામ કોનું લીધું હતું એને? એ કે મેં પીએલ મારું માં મુકાયેલો તો વિડીયો. તો કે મારે હવે ડિલીટ કરવાનું મેં કીધું ને, તો એ કે એમ કે તમે 5,000 દેવો ને 10,000 દેવો. મેં કીધું એ તો ભાઈ તમે જાણો. હવે એટલે આ બધા એટલે પછી તમારે કેવાય ને ભાઈ કે તમે જાણો નહીં જાણે, આમાંનું શું લેવા ફોન કરીને હેરાન મેં કરો? કીધું મને શું કામ કીધું ભાઈ ફોન કરશો? મારે તો કીધું લગ્ન કરવાના છે, હું કરાવતો નથી કીધું. એટલા માટે જ ભાઈ અમે નંબર નથી મૂકતા કે આવા ફ્રોડ લોકો તમારા એકાઉન્ટ ખાલી કરી દે, તમારા નંબર ઉપર ખોટા ઓટીપી મોકલે ને પછી તમને ખોટી રીતે હેરાન કરે. આપણે એટલા માટે તો બેન દીકરીનો એટલા માટે તો અમુક વાર રેકોર્ડિંગ કે ફોટો નથી મૂકતા. એટલા માટે અમે અમારા અવાજમાં મોકલીએ, કેમ કે આ બધા વિડીયોની કોપી કરી પછી એનું ખોટો યુઝ કરે, સમજ્યા? વિડીયો તમે ચડાવી દીધો કાલે, એટલે આજ 2-3 જણાના ફોન આવ્યા. પછી નથી આવ્યા પણ એના ના હું તો પછી કહી દઉં ને ભાઈ, ના એવી રીતે મારે કરવાનું જ નથી. મારે તો તમે નથી કીધું તમે મને ફોન કરજો, જો મારી પાસે હશે એની ડિટેલ તો આપણે આગળ વધવાનું, નકર આપણે વધવાનું થતો નથી. એટલે આપણે એટલા માટે જ કહીએ ને ભાઈ, આમાં શું હોય, ફ્રોડ લોકોથી સાવધાન એટલા માટે જ અમે તમને કરીએ, કેમ કે આ બધા લોકો શું તમને લૂંટી નાખે, બીજું કાંઈ નહીં. લગ્ન બગ્ન તો થાય નહીં. હવે પેલો ભાઈ કે હું બસ સ્ટેશનમાં આવું છું, કે મને ખાલી ભાડાના પૈસા આપો, એટલે ભાડાના પૈસા તમે જેવા નાખો એટલે ફોન બંધ થઈ જાય. તમે કોણ ને હું કોણ? આવવાનું તો રહ્યું અને તમારા પૈસા જતા રહે. એટલે તો મેં તમને ફોન કર્યો. આપડે તો આવી વાતમાં વિડીયો જોતા હોય ફ્રોડ ના હતી, એટલે મને બધી ખબર જ છે, સમજ્યા? હું કોઈને 5 કોઈ ના નાખું. ના પણ મેં તમને એટલા માટે જાણ કરી દીધી કે ભાઈ આવી રીતે હોય ને તો આવી રીતે જાણ રાખવાનું. બાકી આ તો તમારો ફોન આવશે, કોઈ પાત્ર નું આવશે, તમે વાતચીત કરાવશો તો જ આપણે આગળ વધશું, નકર આપણે એવી કોઈ જરૂર નથી કોઈથી કરવાની. ના એ તો આપણે તો જો અમે તો એવું જ વિચારીએ કે કોકનું ઘર વસે, પણ એવી રીતે કોકનું ઘરમાંથી પૈસા ખાલી થાય એવું કોઈ ઉમ્મીદ ના હોય ને ભાઈ અમારે.
ના એ તમે મને પેલા જ ફોન માં સમજાયા હતા. અમે એટલા માટે તમને જાણ કરી દીધી કે ભાઈ જોઈ લેવો, કોઈનો ફોન આવે તો નંબર જોઈ લેવાનો, સામે વાળો ફ્રોડ હોઈ શકે. અત્યારે શું છે, પૈસા કમાવાના રસ્તા ગોતતા હોય કે ચેનલ વાળો વિડીયો મૂકી દે. પેલો કેવું તમને કહેતો કે મારું સાહેબ નામ હોય મેં વિડીયો મુકાય, એ તમે જાણો ને પેલો જાણે, અમારે શું લેવા દેવા. તમારે એવું કહી દેવાનું ને. હવે આવી બીજી કોઈ બી ફોન આવે ને તો પેલા કહી દેવાનું ભાઈ પૈસા નહીં મારી જોડે, તારે લગ્ન કરવા હોય ને તો પેલા તું રૂબરૂ મળવા આય, તારું લોકેશન મોકલ, હું આગળ આવું. બરોબર. કેમ કે લોકેશન મંગાવો ને એટલે લોકેશન એને ખબર પડી જાય કે આ સાચો માણસ છે, આ પકડી પાડશે. બરોબર, લોકેશન મંગાવવાનું. બરોબર ને. એને પૂછવાનું કે ચાલ રહેશે તું, એટલે કેમ કે હું અહીંયા રહું છું તો સારું એ તને હું આવું છું. કાં તો એક વસ્તુ કર, હું પૈસાના ભાડાના આપી દે, તું અત્યારે ઉસીના પાસીના કરીને તું અત્યારે આય. હા બરોબર. એટલે સાચું હશે તો આવશે ને ભાઈ. હા આવે ને. આ બધા શું છે, ફ્રોડ લોકો હોય. આ ફ્રોડ લોકો નું શું હોય, ખાલી તમારા જોડે પૈસા ખાલી કરવાના ધંધા હોય. આપણે સારું કામ કરતા હોય, એ લોકોને કેવું હોય ખબર કે આ શું હેરાન થતા, અત્યારે આપણે પૈસા કમાઈ લઈએ. અમદાવાદ મને સમજાવતો હવાર કે તમે વિડિયા ન મુકાવા ને, તમે વિડિયા મૂકવામાં કામ ન થાય ને, વિડિયા હારે અત્યારે મૂકે ને પછી છેલ્લે 10 ને 20 ખાય ને. મેં કીધું ભાઈ આપણે ક્યાં કોઈને દીધા હે કે કોઈને ખાધા છે આને. કીધું મોલિતભાઈ તો કીધું બચારા ગરીબ માણસ હોય એની મદદ કરે, અમારા જેવા કોઈ લેડીઝ હોય બરોબર ને, એ કોઈ આગળ કીધું લેતા જ નથી. એમને જે ચાર્જ છે એ 500 રૂપિયા તો બધાને ખબર છે કીધું. બરોબર ને. હા એ તો બધી ખબર જ છે. આ તો એટલે આ બધું શું ખબર, અમે કોઈ એવું કઈ ખરાબ કામ કરતા નથી. અમારે તો પહેલેથી જ હાલતું આવે છે 2019 ની. અમે ભગવાનની મહેરબાની છે, અમારે કોઈ એટલી બધી કોઈ એવી છે નહીં. પણ હવે તમે પોતે વિચાર કરો, કોઈ માણસના લગ્ન કરાવો એટલે જવાબદારી તો લેવી પડે ને, થોડી ઘણી તો આપણે થોડું ઘણું તો સમજવું પડે ને, તમારે અમારે બી સમજવું જ પડે ને લગ્ન કરાવે એટલે. એટલે આ તો શું કે એવું કેમ બધા વિડીયો કે મૂકે છે, એ બધા ખાલી યુટ્યુબ માંથી પૈસા કમાવા માટે કરે છે. એ બધા પૈસા કમાવા માટે, અમારે તો જવાબદારી લેવાની હોય લગ્ન માટે. જવાબદારી કોણ લે કે આ લઈને ભાગી જાય તો પછી શું કરવાનું? ના આપણે તો નક્કી કરીએ, તમારો ફોન આવશે કે કોઈ પાત્ર મને કરશે તો હું તમને જાણ કરીશ કે મુલિતભાઈ આ માણસ શું છે, આ લેડીઝ હોય કે આ તમારી પાસે આવેલ છે અને બાયોડેટા શું છે ડિટેલ કાઢો, પછી આપણે આગળ વધવાનું થાય. બરાબર એવી રીત જ કરજો. ફ્રોડ લોકોથી સાવધાન રહેજો. અને કોઈ એવું કે આવી રીતે છે ને આટલા પૈસા નાખી દો, કોઈ પૈસા ના નાખતા. પેલા જોઈ લેવાનું કે સામે વાળું કોણ છે, એના જોડે લોકેશન મંગાવવાનું પ્રોપર. એવું લાગે તો પોલીસ કમ્પ્લેન કરી દેવાનું. પણ આવી રીતે કોઈના એકાઉન્ટમાં 10-20 રૂપિયા કશું નહીં નાખવાનું. કઈ વાંધો નહીં. બરોબર ને. અને એવો કઈ હશે તમને કહીશ ને, કોઈ વ્યવસ્થિત હોય પાત્ર તમે કરજો ફોન. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા ભલે. હા ભલે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટીને ઓલ પર સિલેક્ટ કરો. અને મિત્રો આવી રીતે આ નંબર પરથી ફોન આવે તો સાવધાન રહો, કેમ કે આ ભાઈ પૈસા લેવા માટે ગમે તે બાનું બનાવીને બધા લોકો જોડે પૈસા લૂંટે છે. ધ્યાન રાખજો. બરાબર. જય શ્રી કૃષ્ણ મિત્રો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો, સાવધાન રહો.